टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, અમારી ખાસ રજૂઆતની સાથે હું છું હેતવી અને આપણે કેન્સરને હરાવવા માટે ભેગા થયા છે. કેડી હોસ્પિટલના તમામ તબીબો આપણી સાથે આ જર્નીમાં રહેવાના છે અને કેન્સરને કેવી રીતે નો કહેવાનું છે, કેન્સર એટલે કેન્સર નથી, આ શબ્દને તમામ લોકોના મગજમાં ઉતારવાનું છે. કારણ કે કેન્સર શબ્દથી જે લોકોમાં ગભરાટનો માહોલ થાય છે, કેન્સર એક ખૂબ જ જટિલ સારવાર છે, કેન્સર એકવાર કોઈને થાય તો એમાંથી બચવું મુશ્કેલ છે, આવા ઘણા જ બધા પ્રશ્નો આપણા તમામ લોકોના મનમાં છે. અને એ જ પ્રશ્નોના નિરાકરણ માટે આપણે આ કાર્યક્રમમાં ભેગા થઈએ છીએ. ખાસ કરીને જ્યારે કેન્સરની સારવારની વાત આવે છે ત્યારે દવાઓથી તેને ટ્રીટ કેવી રીતે કરી શકાય. ખાલી દવાઓથી કેન્સર ટ્રીટ થઈ શકે કે પછી તમારે ઓપરેશન કરાવવું જ પડે, તમારે સર્જરી કરાવવી જ પડે. અને જ્યારે પણ દવાનું નામ આવે એટલે આપણે બધાના મગજમાં કીમોથેરેપી આવી જ જાય. હવે કીમોથેરેપી સહિત ઘણી બધી બીજી પણ થેરેપી છે કે જેનો ઉપયોગ કરીને કેન્સરને મટાડવામાં ડૉક્ટર્સ પોતાની મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. તો કઈ કઈ એ થેરેપી છે તેના વિશે પણ આજની આ ચર્ચામાં આપણે વાત કરવાના છે. મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર આશિષ કૌશલ, જેઓ મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો જે રીતે વાત કરી ખાસ કરીને કીમોથેરેપીની, પણ કીમોથેરેપી પર જતાં પહેલાં એક વાત એ આવે કે કેન્સરને કઈ દવાથી ક્યોર કરી શકાય, અથવા તો કેન્સર ખાલી ને ખાલી દવાથી ક્યોર થઈ શકે જો એ નાના સ્ટેજનું છે તો? એકચ્યુઅલીમાં કેન્સરની જે સારવાર છે એક જટિલ સારવાર છે અને મોટાભાગે કેન્સરની દર્દીની સારવારમાં લોકલ ટ્રીટમેન્ટ જેમ કે ઓપરેશન કે શેક આવે, એના સિવાય મેડિકલ મેનેજમેન્ટમાં જેમ આપણે વાત કરી કે કીમોથેરાપી અને કીમોથેરાપી સિવાય બીજી પણ નવી આધુનિક સારવાર છે, એનાથી પણ ટ્રીટમેન્ટ થાય છે. અને કેન્સર જ્યારે શરૂઆતના સ્ટેજમાં હોય તો ત્યારે એક ટ્રીટમેન્ટ કે જેમ કે ઓપરેશન છે, રેડિયેશન છે અને અથવા દવા, ત્રણોથી એ કેન્સરને આપણે કંટ્રોલ કરીને મટાડી શકાય. પણ જેમ જેમ કેન્સર આગળનો સ્ટેજમાં વધતો જાય, મોટાભાગે એક દર્દીને એક કરતાં વધારે ટ્રીટમેન્ટની જરૂરત પડે છે. અને એકલા કીમોથેરાપી બહુ ઓછા કેન્સરમાં વપરાય છે. મોટાભાગે કેન્સરના દર્દીને એક કરતાં વધારે સારવારની જરૂરત પડે છે. અને અમુક કેન્સર જેમ કે બ્લડ કેન્સર છે, નાના બાળકોના જે કેન્સર છે, એમાં એકલા કીમોથેરાપીથી બી કેન્સરને ક્યોર કરી શકે છે. પણ મોટાભાગે વધારે દર્દીને કીમોથેરાપી સિવાય ઓપરેશન અથવા રેડિયેશન પણ કેન્સરની સારવારમાં જરૂરત પડે છે. બિલકુલ. હવે વાત કીમોથેરેપીની આવે તો કીમોથેરેપી શું છે, કેવી રીતે કામ કરે છે? કારણ કે જ્યારે પણ કોઈ પણ પેશન્ટને આપણને ખબર પડે કે આ કેન્સર પેશન્ટ છે તો એને હવે કીમો તો લેવો જ પડશે, એની કીમોથેરેપી તો કરવી જ પડશે. પણ આ થેરેપી એકચ્યુઅલીમાં શું છે એનું જ્ઞાન આપણને નથી. તો આ થેરેપી શું છે, કામ કેવી રીતે કરે છે? કેન્સરની જેમ સારવારની વાત કરી કે દવાથી આપણે સારવાર કરીએ, એમાં કીમોથેરાપી એક મુખ્ય ટ્રીટમેન્ટ છે. અને એ કેન્સરની એવી દવા છે જે કેન્સરને કોષને મારે છે. કીમોથેરાપી જ્યારે શરીરમાં આપવામાં આવે એ ઇન્જેક્શનને ફોર્મમાં કે ટેબ્લેટને ફોર્મમાં પણ આવે છે. પણ જ્યારે શરીરમાં જાય તો એ શરીરમાં જે કેન્સરના કોષ છે એને ડાયરેક્ટ મારે છે, પણ એના સિવાય એ આપણે પોતાના નોર્મલ કોષને પણ અસર કરતી હોય છે. અને એ અસરના લીધે એની આડઅસર શરીરમાં જોવા મળે છે. કેન્સરના કીમોથેરાપીના દર્દીને એવું બની શકે કે કીમોથેરાપી આપ્યા પછી એમને અમુક આડઅસર જોવા મળે, જેમ કે એમાં ઉલટી ઉપકા થાય, અશક્તિ થાય, એમના વાળ ખરી જતા હોય છે, અથવા એમની કોઈ ઇમ્યુનિટી ડાઉન થાય તો એમને ઇન્ફેક્શનને લગતા બીજા પણ તકલીફ હોઈ શકે છે. કીમોથેરાપી એક એવી સારવાર છે જે કેન્સરને તો કંટ્રોલ કરે પણ એના સામે એની અમુક આડઅસર હોય છે, જે દર્દી તો દર્દી જે આપણે કહેવાય કે એમનું વેરિએશન થતા હોય છે. અમુક દર્દીને ઓછી જોવા મળે છે, અમુકને વધારે જોવા મળે છે. પણ એની સારવાર જ્યારે આપવામાં આવે ત્યારે કેન્સરના ડૉક્ટર એની દવા દર્દીને અમુક ક્રાઇટેરિયા હોય જેના હિસાબે નક્કી કરતા હોય કે એમની વજન કેટલો છે, એની ઊંચાઈ કેટલો છે, એમની રોગની પ્રકૃતિ કેવી છે, એના પ્રમાણે કેટલી એની હેવી કીમોથેરાપીની જરૂરત પડે છે, કીમોની એક દવાની જરૂરત છે કે મલ્ટિપલ કીમોથેરાપી આપવાની જરૂરત પડે છે. એ બધા જે કોમ્બિનેશન્સ છે એ કેન્સરની સ્ટેજ, કેન્સર કેટલો એગ્રેસિવ છે અને એની ટ્રીટમેન્ટને કેન્સરને મટાડવા માટે જે જરૂરત પડે એ ડૉક્ટર એમને આપે છે. બિલકુલ. એટલે એવું કહી શકાય કે કીમોથેરેપી અમુક પ્રકારના કેન્સર માટે જ આપવાનું ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે કે દરેક કેન્સરમાં કીમોથેરેપી તો આપવાની જ હોય છે. કારણ કે જેમ મેં કીધું કે કેન્સર હોય એટલે કીમોથેરેપીથી જ એ ક્યોર થાય એવું લોકોના મગજમાં હોય છે, પણ એવું નથી હોતું. ઘણી બધી બીજી પણ પદ્ધતિઓ હોય છે. તો કીમોથેરેપી અમુક જ પ્રકારના કેન્સરમાં કામ કરે છે? કીમોથેરાપી એકલા બહુ ઓછા કેસમાં આવે છે. મોટાભાગે મેં જેમ કીધું કે એક દર્દીમાં કેન્સરમાં ઓપરેશન કે રેડિયેશન અથવા
કીમોથેરાપી ત્રણ સારવાર થતી હોય છે. એકલી ટ્રીટમેન્ટ બહુ ઓછા દર્દીમાં આવે. જ્યારે કેન્સર પહેલાં અથવા બીજા બહુ શરૂઆતના સ્ટેજમાં હોય તો કદાચ ઓપરેશન કે રેડિયેશન પણથી કેન્સર ક્યોર થઈ શકે છે. પણ જ્યારે કેન્સરનો સ્ટેજ વધે અથવા કેન્સરની ગાંઠ મોટી હોય એને ગાંઠને ઓછું કરવું પડે ઓપરેશન પહેલાં, એવા કેસમાં પણ કીમોથેરાપી આપવામાં આવે છે. સો કીમોથેરાપી બધા દર્દીને નથી આવતી અને ખાસ જેમાં કેન્સરનો સ્ટેજ આગળનો હોય એમાં વધારે જોવા મળે છે. બિલકુલ. એટલે એમાં કોઈ એજ ગ્રુપ હોય છે કે આ ઉંમરનાને કેન્સર થયું તો એને આપણે કીમોથેરાપી નહીં આપી શકીએ, એવું હોય છે? નો, કીમોથેરાપી બધા એજના દર્દીને આપી શકે છે. એની ઇન્ટેન્સિટી વેરી કરે છે. મોટાભાગે જેમ જેમ ઉંમર વધે, આપણે કહેવાય કે 65-70ના વર્ષ ઉંમરથી વધારે હોય તો એમાં કીમોથેરાપી બહુ એગ્રેસિવ નથી આપણે આપી શકતા. પણ બાળકોમાં પણ મેક્ઝિમમ કીમોથેરાપી આપવામાં આવે છે. એને સિવાય કોઈ પણ એજમાં આપવામાં આવે, પણ મોટાભાગે જ્યારે ઉંમર 70-75થી વધારે થઈ જાય ત્યારે કીમોથેરાપી બહુ એગ્રેસિવ કીમોથેરાપી એમાં આપવામાં નહીં આવે. હવે જ્યારે કીમોથેરાપી આપવામાં આવતી હોય છે કોઈ પણ દર્દીને, તો એની સાથે કોઈ દવાઓ પણ સાથે આપવામાં આવે છે કે જ્યારે કીમોથેરાપી ચાલતી હોય ત્યારે કોઈ દવા નથી આપવામાં આવતી? અથવા તો ખાસ જે તમે ટેસ્ટની વાત કરી, એ ટેસ્ટ કર્યા પછી કોઈક એવી દવાઓ ચાલુ કરવામાં આવે પછી કીમોથેરાપી આપવામાં આવે, એનું સિક્વન્સ શું હોય છે? સો કીમોથેરાપી જ્યારે આપવામાં આવે ત્યારે કીમોથેરાપી શરીરમાં દર્દી ખમી શકે એના સાથે ઘણી બધી સારવાર એના જોડે આવે કે એમને કોઈ આડઅસર ના થાય, કે એક્સપેક્ટેડ કોઈ બી સાઇડ ઇફેક્ટ્સ કીમોથેરાપીને લગતા હોય, જેમ કે કીમોથેરાપીથી વોમિટિંગ થતી હોય છે, અમુક દર્દીને રિએક્શન થતા હોય છે, એના લગતા WBC અથવા શ્વેતકણ ઘટી શકે છે. સો એ બધી સારવાર અમે કીમોથેરાપી આપતા પહેલાં, ઇવન કીમોથેરાપી આપ્યા પછી પણ દર્દીને અમુક ઇન્જેક્શન પણ જેમ કે શ્વેતકણ ના ઘટે એમાં પણ આપવામાં આવે છે, જેનાથી એ દર્દીને કોઈ જાતના આડઅસર ના થાય. અને આજે જેમ કે ડેવલપમેન્ટ એટલું બધું વર્ષોમાં થયો, એમાં કીમોથેરાપીની નવી દવાઓ સાથે જે એની સપોર્ટિવ કેર છે, કે જેમ કે કેન્સરની દવા દર્દી સારી રીતે ખમી શકે, એ સપોર્ટિવ કેરમાં બી એટલું બધું ડેવલપમેન્ટ આવ્યો છે. અને એ ડેવલપમેન્ટના લીધે આજે પહેલાં કરતાં આપણે બહુ સારી મોર એગ્રેસિવ કેન્સરની ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ, જેનાથી કેન્સરને ક્યોર થવાનો ચાન્સીસ પહેલાં કરતાં વધારે હોય છે. બિલકુલ. એક વાત એ પણ આવે કે કીમોથેરાપી જ્યારે આપતા હોઈએ કોઈ પણ દર્દીને, તો પહેલાં બેમાં એનું શરીર એ દવાને એક્સેપ્ટ કરે છે, કારણ કે જેમ તમે કીધું કે એની સાથે દવાઓ પણ જો જરૂર પડે તો આપવામાં આવતી હોય છે. પહેલી 2 વાર એક્સેપ્ટ કર્યું પછી એના બોડીમાં વધારે વેરિએશન જોવા મળ્યા, વધારે કોઈક ન જોઈતા સિમ્ટમ્સ જોવા મળ્યા, તો એને તરતથી એ સ્ટેજ ઉપરથી હટાવીને બીજી દવા ચાલુ કરવાની કે પછી બીજી કોઈ થેરાપીથી એને ટ્રીટ કરવાનું, આ કેટલું જટિલ બની જતું હોય છે પેશન્ટ માટે અને ડૉક્ટર માટે, અને એને સમજવું કેટલું જરૂરી છે? સો આ બહુ અગત્યની વસ્તુ છે કે એક દર્દીને જ્યારે તમે કોઈ કેન્સરની સારવાર ચાલુ કરો, એની એ જ દવા એની બધી ટ્રીટમેન્ટમાં ના હોય અને અથવા એની એ જ ડોઝની માત્રા પણ ના હોય. એટલે જેમ એનો બોડી એ દવાને એક્સેપ્ટ કરે અને એના બોડી વેઇટ વેરિએશન થાય કે કીમોથેરાપીને લગતા એમને કોઈ આડઅસર પણ આવે, તો ટ્રીટિંગ ડૉક્ટર એની ટ્રીટમેન્ટમાં મોડિફાઈ કરતા હોય છે. જેમ કે કીમોથેરાપીના ડોઝમાં પણ વેરિએશન કરતા હોય છે, અથવા એના સપોઝ કોઈ દવાથી કોઈ આડઅસર થતી હોય, એ આડઅસરની પણ દવા જોડે પણ આપતા હોય છે, જેનાથી એની આગળની સાયકલમાં એ કીમોથેરાપી દર્દી સારી રીતે ખમી શકે. પણ સપોઝ કોઈ દર્દીને એ પણ મોડિફિકેશન કર્યા પછી પણ કીમોથેરાપીને લગતા વધારે તકલીફ હોય તો કેન્સરના ડૉક્ટર એની કીમોથેરાપીના રેજિમેન્ટ પણ ચેન્જ કરે છે અથવા નવી જાતની પણ સારવાર કરતા હોય છે. આ સાથે જ હવે વાત કરીએ ઇમ્યુનોથેરાપીની, તો આ શું છે અને ખાસ કરીને ક્યારે ઇમ્યુનોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે? આ થેરેપી તમામ કેન્સર પેશન્ટ માટે સજેસ્ટ કરવામાં આવે છે કે પછી એમાં પણ કોઈક એના પેરામીટર્સ હોય છે? સો ઇમ્યુનોથેરાપી કેન્સરની સારવારમાં સૌથી આધુનિક સારવાર છે અને કીમોથેરાપી કરતાં એકદમ જુદી સારવાર છે. એટલે એમાં બેસિકલી જ્યારે આપણે કેન્સર શરીરમાં આવે અને કેન્સર વધે છે તો આપણે ઇમ્યુન સિસ્ટમને વીક કરવામાં આવે છે. અને ઇમ્યુન સિસ્ટમ બેસિકલી આપણા બોડીમાં T લિમ્ફોસાઇટ હોય છે, જે કેન્સરના દર્દીને સપ્રેસ થતા જાય છે. અને ઇમ્યુનોથેરાપી એકચ્યુઅલીમાં આપણે બોડીમાં જઈને આપણે ઇમ્યુન સિસ્ટમ, જેમ કે જે કેન્સરના લગતા જે આપણે ઇમ્યુન સિસ્ટમ વીક પડી જાય છે, એ ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરે છે. અને આપણે પોતાનો ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થાય તો એ કેન્સરને પોતે જ મારી શકે છે, એટલે એમને વધારે સારી રીતે કેન્સરને કંટ્રોલ કરી શકે. તો ઇમ્યુનોથેરાપી એક એવી સારવાર છે જે દર્દીને ઇમ્યુનિટીને ઇમ્પ્રૂવ કરીને અને કેન્સરને મટાડે છે. અને મોટાભાગે એ દવા કેન્સરની સારવારમાં એકલા અથવા કીમોથેરાપીના સાથે કોમ્બિનેશનમાં આપવામાં પણ આવે છે. ઓકે, એટલે કીમોથેરાપીની સાથે પણ તમે એને આપી શકો છો, એકલી ઇમ્યુનોથેરાપીથી પણ તમે કેન્સરને ક્યોર કરી શકો છો. તો એમાં સ્ટેજ આઈડેન્ટિફાઈ હોય છે કે આ સ્ટેજ સુધી જ તમે આ બંને વસ્તુ જોડે કરી શકો, કારણ કે હવે જો 3-4 સ્ટેજનું હોય તો એની સારવાર વધુ જટિલ બની જતી હોય છે. તો એના માટે એવું કોઈ બાંધછોડ રાખવામાં આવે છે?
સો પહેલાં શરૂઆતમાં જો ઇમ્યુનોથેરાપીનું રિકમેન્ડેશન આવ્યો હતો તો એ એડવાન્સ સ્ટેજ, જેમ કે મેં વાત કરી કે આગળના સ્ટેજ કે સ્ટેજ 4ના દર્દીમાં આવ્યો હતો. અને એવા પણ જોવા મળે કે એવા દર્દી જેની આયુષ અમુક મહિનાની હોય એવા દર્દીને પણ ઇમ્યુનોથેરાપીને વર્ષો સુધી અથવા કેન્સર પણ મટાડી શકે છે કાયમ માટે. પણ હવે ઇમ્યુનોથેરાપીની શોધ અર્લી સ્ટેજમાં પણ થઈ ગઈ છે અને હવે ઓપરેશન પહેલાં અથવા અમુક કેન્સરમાં એ ઓપરેશન પછી પણ દર્દીને પણ આપવામાં આવે છે. સો હવે બધા સ્ટેજમાં ઇમ્યુનોથેરાપી આપવામાં આવે છે. અલગ અલગ કેન્સરમાં એનું રિકમેન્ડેશન જુદી રીતે હોય છે અત્યારે. હવે ટાર્ગેટેડ ઇમ્યુનોથેરાપીની વાત કરીએ, કયા કયા કેન્સરમાં એનો તમે યુઝ કરો છો અને એના રિઝલ્ટ કેવા હોય છે સામે? જેમ તમે કીધું કે કિમોથેરાપીની સાથે પણ આપણે પેશન્ટને આપતા હોઈએ છીએ, તો એના આઉટકમ શું આવે છે સામે? ટાર્ગેટ થેરેપી એક એવી સારવાર છે જે કેન્સરને કોષને જ ડાયરેક્ટ એફેક્ટ કરે. જે ટાર્ગેટ વર્ડ છે એનો મતલબ છે કે કેન્સરના કોષ ઉપર જે ટાર્ગેટ રિસેપ્ટર હોય એ દવા ત્યાં જ જઈને અસર કરે છે. એ શરીરને બીજા ભાગને નુકસાન નથી પહોંચાડતી. સો કેન્સરની જે મેં વાત કરી કે ટ્રીટમેન્ટમાં કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, હવે ટાર્ગેટ થેરેપી એક એવી સારવાર છે જે બોડીમાં જાય અને જે કેન્સરના ટાર્ગેટ જ્યાં જ્યાં હોય ત્યાં જઈને અસર કરે, જેના લગતા એની ઇફેક્ટ પણ વધી જાય છે અને શરીરના બીજા કોષમાં પણ એની આડઅસર નથી થતી. સો ટાર્ગેટ થેરેપી એક નવી અને આધુનિક સારવાર છે અને અમુક કેસીસમાં એ ટેબ્લેટ ફોર્મમાં હોય, અમુક કેન્સરમાં એ ઇન્જેક્શન ફોર્મમાં પણ આપવામાં આવે છે અને કિમોથેરાપી પણ સાથે આપવામાં આવે છે. તમે એક બ્લડ કેન્સરનું નામ સાંભળ્યું હશે જેને ક્રોનિક માયલોઇડ લ્યુકીમિયા કહેવાય. એની સારવારમાં એક ઇમેટેનેમ નામની ગોળી અપાય છે અને એવા બીજા પણ ડ્રગ છે જે બીજા પણ કેન્સરમાં વપરાય છે અને એ સિંગલ ટેબ્લેટથી આ કેન્સર વર્ષો સુધી કંટ્રોલ રહી શકે છે. તો એવા ઘણા બધા કેન્સર છે જેમાં ટાર્ગેટની ગોળી આપવામાં આવે છે અને જેને તે કેન્સરને ઘણા સારી રીતે કંટ્રોલ કરી શકે. હવે ફેફસાના કેન્સરના, સ્ત્રીઓમાં થતા કેન્સરમાં ખાસ એ ટાર્ગેટ થેરેપીથી એકલા ટેબ્લેટ આપવાથી વર્ષો સુધી કેન્સરને કંટ્રોલ કરવામાં આવે છે. ઓકે, એટલે એકવાર તમારા શરીરમાંથી જતું રહ્યું કેન્સર પછી પણ એ દવાઓ ચાલુ રાખવામાં આવે છે? સો સપોઝ ચોથા સ્ટેજના દર્દીના કેન્સર હોય તો મોટાભાગે દવા લાંબા ગાળે ચાલતી હોય છે કે ઇવન આજીવન ચાલતી હોય છે. પણ જ્યારે કેન્સર અર્લી સ્ટેજમાં હોય ત્યારે એક લિમિટેડ ડ્યુરેશન, અમુક કેસીસમાં અમુક સાયકલ અથવા અમુક મહિના સુધી જ આપવામાં આવે, એમાં કાયમ આપવામાં નથી આવતો. જેમ તમે વાત કરી કે સ્ત્રીઓના કેન્સરની, તો બ્રેસ્ટ કેન્સરમાં તમે ઇમ્યુનોથેરાપી આપો છો અથવા તો આપ્યા પછી એના રિઝલ્ટ, અને સપોઝ કે માની લઈએ આપણે કે પહેલાં બીજા સ્ટેજનું છે, હવે એ વ્યક્તિને કેન્સર ક્યોર થઈ ગયું છે, પછી એની આગળ દવા કેટલા લાંબા સમય સુધી ચાલુ રહે છે અને ઇમ્યુનોથેરાપીથી જો આપણે એને ટ્રીટ કર્યું હોય તો ભવિષ્ય એનું કેવું હોય છે? સો ઇમ્યુનોથેરાપી ઘણા બધા કેન્સરમાં વપરાય છે અને જેમ કે અત્યારે સૌથી વધારે એનો વપરાશ હેડ એન્ડ નેક કેન્સર, ફેફસાના કેન્સરમાં પણ થાય છે. અને સ્તન કેન્સરની વાત કરીએ તો સ્તન કેન્સરનો એક બહુ એગ્રેસિવ ટાઈપ હોય છે જેને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર કહેવાય. એટલે જેને અંદર હોર્મોન અને ટાર્ગેટ રિસેપ્ટર બંને નેગેટિવ હોય છે. એટલે એવા કેસમાં ઇમ્યુનોથેરાપી આપવામાં આવે છે અને એવા દર્દીને ઇમ્યુનોથેરાપી જેમના રોગના સ્ટેજ આગળ પણ હોય, ઇમ્યુનોથેરાપી કિમોથેરાપી સાથે આપવામાં આવે છે અને જેનાથી કેન્સરની ગાંઠ ઓછી થઈ જાય પછી એને ઓપરેશન આવે ને ઇવન ઓપરેશન પછી 1 વર્ષ સુધી એ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. સો કેન્સર શરીરમાંથી ઓપરેશન થયા પછી પણ કેન્સર ઉથલો ના મારે એટલે એના માટે એક એનું ડ્યુરેશન હોય છે. અમુક દર્દીને 6 મહિના, અમુકને વર્ષ સુધી આપવામાં આવે, પણ સ્તન કેન્સરના આ પર્ટિક્યુલર કેસમાં 1 વર્ષ સુધી આપવામાં આવે છે અને જેનોથી કેન્સરનો મટવાનો ચાન્સીસ ખૂબ જ સારો હોય છે. એક વાત એ આવે કે તમને સપોઝ કે 2024માં કેન્સર ડિટેક્ટ થયું, તમે ક્યોર થયા 2025માં, હવે 5 વર્ષ સુધી તમને કોઈ લક્ષણ નથી દેખાતા, તમે રેગ્યુલરી ટેસ્ટ કરાવો છો, તો તમારે નિશ્ચિંત થઈ જવાની જરૂર છે કે 6ઠા, 7મા, 8મા વર્ષે હવે મને નથી જવાનું, તો હું ટેસ્ટ પણ કેમ કરાવું? 5 વર્ષ સુધી કોઈ જ અસર નથી થઈ, કોઈ મેડિસિન્સ પણ મેં નથી લીધી, તો આપણે નિશ્ચિંત થઈ શકીએ એમાં? સો પહેલું વર્ડ છે ક્યોર વર્ડ. એ બહુ કોમ્પ્લિકેટેડ વર્ડ છે. એટલે કેન્સરનો ક્યોર આપણે ક્યારે કહીએ? જ્યારે કેન્સરની કોઈ ટ્રીટમેન્ટ થાય તો એને ટ્રીટમેન્ટ કમ્પ્લીશન કહેવાય. ક્યોર વર્ડ કે કોઈને 5 વર્ષ સુધી કેન્સર ઉથલો ના મારે તો એને આપણે ક્યોર વર્ડ કહીએ. પણ એક દર્દીને એ કેન્સર શરીરના બીજા ભાગમાં અથવા બીજા કેન્સર પણ થઈ શકે. જેમ કે કોઈને સ્ત્રીમાં એક સાઈડનો કેન્સર થયો, રાઈટ સાઈડને, તો એને લેફ્ટ બ્રેસ્ટમાં પણ કેન્સર થઈ શકે. સો એની સ્ક્રીનિંગ એમને એકચ્યુઅલીમાં દર વર્ષે કરવું પડે. સો કોઈપણ કેન્સરના દર્દીને એકવાર કેન્સર થયો હોય અથવા અમુક એજ ગ્રુપ પર નોર્મલ પોપ્યુલેશન કે જેમ કે કોઈ સ્ત્રીની ઉંમર 40 કરતાં વધારે હોય એને મેમોગ્રાફી કરવી પડે. સો એવા કેસીસમાં આપણે આજીવન કેન્સરની સ્ક્રીનિંગ કરવી પડે અને એટલીસ્ટ દર વર્ષે આપણે કેન્સરની તપાસ કરાવવી પડે. સ્ક્રીનિંગ રિકમેન્ડેશન્સ હોય છે જેમ કે મેમોગ્રાફી છે સ્ત્રીઓ માટે, ગર્ભાશયની મુખની તપાસ છે, એવી રીતે પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર માટે, ઇવન કોલોન કેન્સર માટે. સો દેર આર સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ હોય છે જે આપણે નોર્મલ માણસને, ઇવન કેન્સરના દર્દીને રેગ્યુલર ટેસ્ટ કરાવવા જવું પડે. આ સાથે જ હવે જેમ કિમોથેરાપીની આડઅસરની વાત કરી કે વાળ ખરી જાય છે, શરીરમાં બળતરા થતી, હવે ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ હોય છે, ઇમ્યુનોથેરાપીના આવા સાઇડ ઇફેક્ટ્સ હોય છે?
સો આ એ સૌથી સારી વસ્તુ છે કે ઇમ્યુનોથેરાપી કીમોથેરાપી કરતાં એકદમ જુદી ટ્રીટમેન્ટ છે. જેમ મેં તમે વાત કરી કે આપણે ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરે, એટલે અનલાઇક કીમોથેરાપી એની આડઅસર ખૂબ જ ઓછી હોય છે. અને અમુક કેસીસમાં જો ઇમ્યુન સિસ્ટમ વધારે એક્ટિવેટ થઈ જાય તો એના લગતા અમુક આડઅસર જોવા મળે છે, પણ મોટાભાગે આડઅસર એની બહુ માઇલ્ડ હોય છે અને એના કેસમાં બહુ ઇઝીલી એક આડઅસરને આપણે કંટ્રોલ કરી શકીએ. એટલે ના બરાબર આડઅસર હોય છે ઇમ્યુનોથેરાપીની. તો દરેક લોકોના મગજમાં એ જ સવાલ આવશે, તો પછી અમે કીમોથેરાપી કેમ કરાવીએ? ઇમ્યુનોથેરાપીથી જ અમારું ટ્રીટમેન્ટ આગળ કરાવીએ તો એ માની લેવું પણ યોગ્ય છે કે ખાલી ઇમ્યુનોથેરાપીથી તમે ક્યોર થઈ જશો? જો આગળનો ફ્યુચર ટાઈમમાં એવું બની શકે કે જો કેન્સરની ટ્રીટમેન્ટ એક દર્દીની કંઈ કોમન ટ્રીટમેન્ટ ના હોય, જેને આપણે પર્સનલાઇઝ કેન્સર મેડિસિન કહેવાય. એટલે એવું બની શકે કે પહેલાં દર્દીને અમુક ટેસ્ટ કરવામાં આવે અને પછી એ નક્કી કરવામાં આવે કે એના માટે સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ કઈ છે. પણ અત્યારે સાયન્સના લિમિટેશનના લીધે બધા દર્દીને એ ઇમ્યુનોથેરાપી ના આપી શકે, અને જે કન્ડિશનમાં કે જે કેસીસમાં એનું અપ્રુવલ હોય અત્યારે એમાં જ અત્યારે આપણે એમને આપી શકીએ છીએ. અને અમુક કેસીસમાં કીમોથેરાપી બહુ સારો રિઝલ્ટ આપે છે તો અત્યારે વધારે એ જ રિકમેન્ડેશનમાં આવે, વધારે એ જ જોવા મળે છે. પણ જેમ જેમ આ ટેસ્ટ આગળ આવતા જાય છે, અમુક ઇન્ડિકેશન્સ વધતા જાય છે, આઈ થિંક ફ્યુચરમાં આ ટાર્ગેટ થેરપી ઇમ્યુનોથેરાપીનો રોલ ખાસો વધારે હોય છે. અને મે બી પર્સનલાઇઝ મેડિસિન બેઝ કે આપણે દર્દીને ટેસ્ટ કરાયા પછી એમના માટે જે સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ છે એ જ દર્દીને કરવામાં આવે, જેનાથી કેન્સરનો ક્યોર પણ બહુ સારો હોય અને એની આડઅસર પણ બહુ ઓછા જોવા મળે. બિલકુલ, કારણ કે લોકોનું સાંભળીને આપની પાસે પણ આવા ઘણા પેશન્ટ આવતા હશે કે મારા ઘરમાં ફલાણા વ્યક્તિને થયું હતું તો એને ઇમ્યુનોથેરાપી આપી, તો મને કેમ નથી આપતા, મારી કેમ કીમોથેરાપીથી જ ટ્રીટમેન્ટ ચાલી રહી છે? કારણ કે આટલા બધા લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ સાંભળે એટલે પછી મને તો આ ટેસ્ટ કરાવવાનું નથી કીધું, મને તો આ દવા નથી આપી. પણ બંનેના કેન્સર અલગ છે, બંનેના ટાઈપ અલગ છે, બંનેની ક્ષમતા અલગ છે સહન કરવાની. તો એ સમજવું, એના માટે આપ વ્યુઅર્સને શું કહેશો? સો એ બહુ ખાસ અગત્યની વાત છે કે એક જ ઉંમરના બે દર્દીને એક જ કેન્સર હોય અને બંનેની સ્ટેજ બી સરખી હોય તો બી એનો ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટનો આઉટકમ જુદા હોઈ શકે. એ એમનું જેનેટિક સ્ટ્રક્ચર અને એની બાયોલોજી પર બહુ ડિપેન્ડ કરે છે. સો આજના ટાઈમમાં આપણે કહેવાય કે એક દર્દીને આ કેન્સરની સારવાર કરી તો બીજા દર્દીમાં સેમ ટુ સેમ આપણે આપીએ અને સેમ રિઝલ્ટ મળે એવું નથી હોતું. જે કેન્સરના જે ડૉક્ટર હોય એ એમની રોગની સ્ટેજ, એની બાયોલોજી અને એની બોડીની કેપેસિટી પ્રમાણે કેન્સરની સારવાર કરતા હોય છે. પણ જેમ તમે વાત કરી કે પરિવારમાં કે કુટુંબમાં એક સિવાય બીજા કેન્સર જોવા મળે, આઈ થિંક એમાં કેસમાં જેનેટિક મ્યુટેશન ટેસ્ટિંગ બહુ અગત્યનું છે. બિકોઝ આપણા દેશમાં હેરિડિટરી કેન્સર મ્યુટેશન ટેસ્ટિંગ બહુ ઓછું જોવા મળે છે, વેસ્ટર્ન વર્લ્ડમાં બહુ કોમન છે. એટલે સપોઝ કોઈને સ્તન કેન્સર થયો હોય યંગ એજમાં તો એમની ફેમિલીમાં એમના સિસ્ટરને કે એમના ડોટરને પણ કેન્સરની મ્યુટેશન એનાલિસિસ કરાવવી પડે જો એમને પોઝિટિવ આવે. અને આજના ટાઈમમાં એવા ઘણા બધા ટેસ્ટ ઇઝીલી અવેલેબલ છે માર્કેટમાં કે પરિવારમાં કે કુટુંબમાં કોઈને એકથી વધારે કેન્સર થયા હોય તો આપણે હેરિડિટરી મ્યુટેશન ટેસ્ટિંગ કરીને કે બીજા કેન્સર ફેમિલી મેમ્બર કોઈ રિસ્કમાં છે કે નહીં, ઇવન એને કેન્સર થાય એના પહેલાં આપણે એ ટેસ્ટ કરી શકીએ કે એને કેન્સર થવાની કેટલી શક્યતા છે, તો એનાથી આપણે એને પ્રિકોશન લઈ શકાય છે. બિલકુલ. આપણે આગળ વાત કરી કે કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી બંને જોડે પણ આપવાની સલાહ ઘણીવાર આપવામાં આવતી હોય છે, અને ઇમ્યુનોથેરાપીમાં એટલા બધા સાઇડ ઇફેક્ટ્સ છે જ નહીં. તો એવું બની શકે કે આ બંને થેરાપી જ્યારે જોડે આપતા હોય તો કીમોથેરાપીના પણ સાઇડ ઇફેક્ટ્સ એ ઘટી જાય, કાં તો એનું બોડી વધારે ઝડપથી દવાઓને એક્સેપ્ટ કરતું થઈ જાય, એવું પોસિબલ છે? સો એવા કેસીસમાં જ્યારે બંને ટ્રીટમેન્ટ જોડે આવે, કીમોથેરાપી ઇમ્યુનોથેરાપી, તો કીમોથેરાપી મોટાભાગે કેસમાં અમુક સાયકલ સુધી જ આવે. પછી કીમોથેરાપી સપોઝ 4 સાયકલ કે 6 સાયકલ સુધી આવે, પછી એ કીમોથેરાપી બંધ થઈ જાય અને દર્દીને ખાલી એકલા ઇમ્યુનોથેરાપી આપવામાં આવે, અને જે મોટાભાગે કોઈ ખાસ આડઅસર નહીં કરે. એટલે એઝ એન મેન્ટેનન્સ થેરેપી કહેવાય. સો જે સાઇડ ઇફેક્ટ છે કોમ્બિનેશન ટ્રીટમેન્ટની થોડી વધારે હોય છે, પણ શરૂઆતની સાયકલમાં જેમ જેમ એ સાયકલ કીમોથેરાપીની પૂરી થઈ જાય, એકલા ઇમ્યુનોથેરાપી આપવામાં આવે તો પછી દર્દીની ટ્રીટમેન્ટ બહુ ઇઝી થઈ જાય અને દર્દી સાઇડ ઇફેક્ટ વગર ઘણા વર્ષો સુધી એ ટ્રીટમેન્ટ લઈ શકે છે. બિલકુલ. તો એવું બની શકે, ક્યારે આપને આટલા વર્ષનો બહોળો અનુભવ છે, તો ક્યારે બન્યું છે કે જેટલા પણ તમે કીધું કે 3-4 ડૉક્ટર્સ આવી રીતે ભેગા મળીને સજેસ્ટ કરે છે કે આના માટે આ દવા બેસ્ટ રહેશે, પણ એ દવા એનું શરીર એક્સેપ્ટ જ ના કરતું હોય, તમે 2-3 અલગ દવાઓ કે 2-3 અલગ થેરેપી અજમાવી જોઈ પણ છતાં પણ એનું બોડી એક્સેપ્ટ નથી કરતું, એવું બન્યું છે? એવા બહુ ઓછા કેસીસમાં બને, કેમકે ડૉક્ટર એની ટ્રીટમેન્ટ મોડિફાઈ કરે તો જે ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ છે વાપરે. પણ એવું બની શકે કે એ કેન્સરને 4th સ્ટેજ કે આગળનું સ્ટેજનું કેન્સર હોય અને એની બોડીની કેપેસિટી કેન્સરની ટ્રીટમેન્ટ સહન કરવાની ના રહી હોય, તો પછી એવા કેસીસમાં પછી એને ઓલ્ટરનેટિવ મેડિસિન કે ઇવન એવી ટ્રીટમેન્ટ જેને અમે ઓરલ કીમોથેરાપી કહેવાય કે ઓરલ ટાર્ગેટ થેરપી હોય, એનાથી પણ સારવાર કરતા હોય છે. અને છેલ્લે જો એ ઓપ્શન ના હોય તો પેશન્ટને ઓનલી સપોર્ટિવ કેર કે જેને અમે હોસ્પાઇસ કેર કહેવાય, કે પેશન્ટને ખાલી સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે. પછી એને કેન્સરની જો એની કેપેસિટી કે કેન્સર દવા ના સહન કરી શકે તો પછી અમે ફક્ત સપોર્ટિવ કેરથી એની સારવાર કરતા હોય છે.
આપણે કીધું હમણાં ઓરલ કિમોથેરાપી આપવામાં આવે છે, એ શું હોય છે અને કયા પેશન્ટ માટે એને સજેસ્ટ કરવામાં આવે છે? બધા માટે વપરાય છે? સો ઓરલ કિમોથેરાપી એટલે કેન્સરની દવાને અલગ ફોર્મમાં આપવાની, જેમ કે આપણે કોઈને એન્ટીબાયોટિક ઇન્જેક્ટેબલ ફોર્મમાં આપીએ સેમ ઓરલ એન્ટીબાયોટિક પણ આવે. સો મોટાભાગે કિમોથેરાપી ઇન્જેક્શન ફોર્મમાં આવે, પણ અમુક કેન્સરમાં કિમોથેરાપી ટેબ્લેટ ફોર્મમાં આવે, ઇવન ટાર્ગેટ થેરપી પણ ટેબ્લેટ ફોર્મમાં આવે. સો એ માઇલ્ડ ટેબ્લેટ હોય છે અને અમુક જ કેન્સરમાં વપરાય છે, અને એ ટ્રીટિંગ ડૉક્ટર કેસ ટુ કેસ બેઝ પર ડિસિઝન લેતા હોય છે. પણ ટાર્ગેટ થેરપી ઘણી બધી ઓરલ ફોર્મમાં આવે છે, જે ઘણા બધા કેન્સર, કે લંગ કેન્સર છે, કે સ્તન કેન્સર છે, ઓવરી કેન્સર, ઘણા બધા કેન્સરમાં વપરાય છે. ડૉક્ટર, કિમોથેરાપીમાં આડઅસર ઘણી જ બધી જોવા મળે છે. ખાસ કરીને ઘણા પેશન્ટ એવા હોય છે કે તેમનું શરીરનું વજન બહુ જ ઉતરી ગયું હોય, વાળ એટલા બધા ઉતરી ગયા હોય કે પોતાની જાતને ફેસ કરવા પણ રેડી નથી હોતા, અને આના સિવાય બીજા ઘણા બધા આડઅસર તેઓને જોવા મળતી હોય છે. તો આડઅસર કેવી હોય છે? શું એ જલ્દીથી ટ્રીટ ખરેખર થઈ જતી હોય છે? સપોઝ કે માની લે કે વાળ ઉતરી ગયા છે, તો થોડોક ટાઈમ આપો, એ દવા અસર કરશે, એમ ફરીથી તમારા હેર ગ્રોથ થઈ જશે, તો એના માટે આપ શું કહેશો? સો પહેલાં લોકો એ માનતા હતા કે કોઈના વાળ ખરી જાય એટલે કિમોથેરાપીને આપવામાં આવે છે, પણ હવે 2025માં આપણે કહી શકીએ કે કેન્સરની બધી કિમોથેરાપીથી વાળ ઉતરી જાય તો એવું નથી હોતો. કેન્સરની અમુક મેડિસિનમાં વાળ કરે છે, અમુક મેડિસિનમાં વાળ નથી કરતા. અને હવે એક સારી ન્યૂઝ એ પણ છે કે એવા કિમોથેરાપી જેનાથી વાળ ખરી જાય છે, એ વાળને બી આપણે ના ખરે એની મશીન પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, અને એ મશીનને આપણે કહેવાય છે સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ. એક જાતની એ કુલ કેપ થેરેપી છે. જ્યારે કેન્સરના દર્દીને કિમોથેરાપી આપવામાં આવે, એ બ્લડ થ્રુ શરીરમાં ફરે અને વાળને, જે હેર ફોલિકલ્સ હોય એને જઈને ડેમેજ કરે. અને હવે નવી જે સારવાર છે સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ, એ કિમોથેરાપી દરમિયાન દર્દીને પહેરવામાં આવે એક કુલ કેપ હોય છે, અને કુલ કેપ જે માથાને કુલ કરે, જેનાથી હેર ફોલિકલ્સ સુધી એ ડ્રગ નહીં પહોંચે અને એને દર્દીને જે હેર લોસ થતા હોય છે એને બચાવી શકે છે. સો એક બહુ સારી વસ્તુ છે, અને એવા દર્દીઓ સ્પેશિયલી જે લેડીઝમાં સ્તન કેન્સર કે ઓવરી કેન્સરના દર્દી હોય એમાં એ ખૂબ જ કારગર છે. અને સ્કેલ્પ કુલિંગ ડિવાઇસથી આપણે ઓલમોસ્ટ 70-80% દર્દીને કિમોથેરાપીને લગતા વાળ ખરે છે એને રોકી શકે છે. ઘણા બધા એવા દર્દીઓ હોય છે જે બિકોઝ ઓફ હેર લોસ કિમોથેરાપી અવોઇડ કરે છે, પણ હવે આ સારવારના લગતા આઈ થિંક ઓલમોસ્ટ બધા દર્દી કેન્સરની કિમોથેરાપી સારી રીતે લઈ શકે છે. બીજી જે તમે મને વાત કરી કે કિમોથેરાપીને લગતા દર્દીને વજન ઉતરી જાય છે, અશક્તિ આવી જાય છે, તો એ એકચ્યુઅલીમાં એમાં કેન્સર કયા સ્ટેજમાં છે, કેન્સરની દવા સિવાય એમની ફિઝિકલ કન્ડિશન, રોગના લગતા કેટલી ડાઉન થઈ ગયું છે. સો જ્યારે બી અમે કેન્સરની સારવાર કરતા હોય છે તો એની આખી ન્યુટ્રિશનનો એક ચાર્ટ એમને આપતા હોય છે કે એમને ખોરાક કઈ કઈ લેવાની, એવી ખોરાક જે એમને ઇઝીલી ડાયજેસ્ટ થાય, એનાથી સારો એને ન્યુટ્રિશન મળે, અને એવી ખોરાક જે એમને બોડીને સારી રીતે લાગુ પડે. અમુક ખોરાક જે હોય એને બોડીની ઇમ્યુનિટીને ડાઉન કરે, અથવા એમને કોઈ ઇન્ફેક્શન લાગે, અથવા એમને ડાયજેશનમાં પ્રોબ્લેમ હોય, એવી ખોરાક અમે અવોઇડ કરતા હોય છે. અને વધારે દર્દીને હાઇજેનિક ફૂડ, લિક્વિડ્સ વધારે આપવામાં અમે કહેતા હોઈએ છીએ, અને જેનાથી ટ્રીટમેન્ટ ઇઝીલી દર્દી સારી સહન કરી શકે છે, અને એને વીકનેસ અને વેઇટ લોસને આપણે કંટ્રોલ કરી શકીએ. અમુક કેસમાં અમે સપ્લિમેન્ટ પણ આપતા હોઈએ છીએ, કે જેમ કે પ્રોટીન પાવડર છે, કે ઘણા બધા ન્યુટ્રિશન સપ્લિમેન્ટ છે જે કેન્સરની સારવાર સાથે અમે આપતા હોઈએ છીએ, જેનાથી દર્દીને કેન્સરની દવાની જે ટોલરન્સ છે બેટર થઈ જાય. આ સાથે જ ડૉક્ટર, આટલી બધી દવાઓની, થેરેપીની આપણે જ્યારે વાત કરી રહ્યા છે, સૌથી મહત્વનો ભાગ પરિવારનો આવતો હોય છે. કારણ કે કોઈ પણ દવા, જેમ આપણે આડઅસરની વાત કરી, કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષની પણ વાત કરીએ, એના હેર લોસ થઈ જાય ત્યારે એને પોતાની જાતને ફેસ કરવાની અડધી ઈચ્છા શક્તિ જતી રહેતી હોય છે, અથવા તો પહેલેથી કેન્સર થયું છે એટલે બહુ ડર પરિવારમાં માહોલ ઊભો થઈ જતો હોય છે કે હવે આપણી વચ્ચે બહુ જ ઓછું રહેશે. એની મોરાલિટી કે એનું પછી એનું માઇન્ડ જ સ્ટેબલ નથી રહેતું, ઇમોશનલી સ્ટેબલ નથી રહેતું. તો પરિવારનો રોલ કેવો હોય છે? અને ડૉક્ટર્સ એ લોકોને ઘણું જ બધું ગાઈડ કરતા હોય છે, પરંતુ છતાં પણ પરિવારનો રોલ એ ઘણો જ મહત્ત્વનો હોય છે, અને આ સાથે આ ટ્રીટમેન્ટ ઘણી જ ખર્ચાળ હોય છે. આપણે એને ના નથી કહી શકતા. તો ફાઇનાન્શિયલી, ઇમોશનલી, બધી જ રીતે એ પેશન્ટને સપોર્ટ આપવો કેટલો જરૂરી છે? સો કેન્સરના એક ડાયગ્નોસિસ જ્યારે ફર્સ્ટ ટાઈમ ખબર પડે તો એ દર્દી માટે એક બહુ મોટું શોક હોય છે, અને ત્યારે એના ફેમિલીના જે મેમ્બર્સ છે, એમના પેરેન્ટ્સ છે, એમના હસબન્ડ છે, એમના વાઈફ છે, એ જ સૌથી મોટા સપોર્ટ હોય. અને એ ખાલી શરૂઆતના ફેઝમાં નહીં, એની આખી ટ્રીટમેન્ટની જે જર્ની હોય છે, એ જર્નીમાં જેટલા બી પેન હોય, કે જે પણ એને પણ તકલીફો હોય, બધી વસ્તુમાં એમના પરિવારના બીજા મેમ્બર એમના સાથે હોય છે. સો કેન્સરની સારવારમાં દર્દીની સાથે પરિવારના બી એટલા જ રોલ છે, અને એના સપોર્ટથી અને ડૉક્ટરની ટ્રીટમેન્ટથી એ કેન્સરને આપણે ક્યોર કરી શકાય. ઘણા કેસીસમાં એવું થતા હોય કે દર્દી સાયકોલોજીકલી કે મોરલી બહુ ડાઉન થઈ જાય છે, પણ એમના ફેમિલી મેમ્બરના સપોર્ટથી ઉપર આવે,
અને એની ખોરાકમાં સપોર્ટમાં, એની ડે ટુ ડે રૂટીન એક્ટિવિટીમાં અને ટ્રીટમેન્ટની રેગ્યુલર ફોલોઅપમાં પણ ફેમિલીના મેમ્બર્સ જ રિસ્પોન્સિબલ છે. સો ફેમિલીના સપોર્ટ બહુ અગત્યનો છે અને એમના સપોર્ટથી જ આપણે કેન્સરના દર્દીની સારવાર નિયમિત કરી શકાય અને કેન્સરને મટાડી શકાય છે. બિલકુલ, અને આપણે એવું કહી શકીએ કે એના વગર દવાઓ તમને અસર પણ નહીં કરે. અસર તમે જેટલા પોઝિટિવ હશો એટલી દવા ઝડપથી અસર કરશે. એબ્સોલ્યુટલી. બિલકુલ. ડૉક્ટર, અંતમાં આપ વ્યુઅર્સને શું મેસેજ આપવા માંગશો? સો જો આ કેન્સરની સારવારમાં આપણે નવી આધુનિક સારવાર આવી ગઈ છે. જ્યારે બી કોઈને દર્દીને કેન્સર થાય, ગભરાયા વગર સૌથી પહેલાં આપણે એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન કેન્સરની હોસ્પિટલ કે કેન્સરના સ્પેશિયલિસ્ટ પાસે કરવા જોઈએ. હવે મોડર્ન ટ્રીટમેન્ટથી કોઈ પણ સ્ટેજ હોય એમાં કેન્સરને બહુ સારી રીતે કંટ્રોલ કરીને ક્યોર કરી શકે છે. હવે કેન્સરની સારવારમાં ઓપરેશન, રેડિયેશન, કીમોથેરાપી સિવાય ટાર્ગેટ થેરપી, ઇમ્યુનોથેરપી પણ સારવાર પણ આવી ગઈ છે અને હવે એની આડઅસર પણ ઘટાડી શકે, ઇવન વાળ ના કરે એની પણ મશીન આવી ગઈ છે. સો હવે કેન્સરની સારવાર પહેલાં કરતાં ડેફિનેટલી બેટર થઈ ગઈ છે અને કેન્સરની સારી રીતે આપણે ટ્રીટમેન્ટ કરીને ક્યોર કરી શકાય છે અને વિથ ઓલ સપોર્ટ્સ મોસ્ટ ઓફ ધ કેન્સરના દર્દીને આપણે ક્યોર કરી શકાય છે. બિલકુલ. ડૉક્ટર આશિષ, થેન્ક યુ સો મચ અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. અને આપણે કેડી હોસ્પિટલ તરફથી અને ન્યૂઝ કેપિટલ પણ આપ તમામ લોકોને એક જ વાત કહી રહ્યું છે, કેન્સર કેન્સર નથી, અને એના જ માટે આ ખાસ સિરીઝ અમે તમારા માટે લઈને આવ્યા છે, જ્યાં તમને બધી જ માહિતી વિગતવાર મળશે. હાલ સમય થયો છે રજા લેવાનો. આપ અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.